નમસ્તે મિત્રો, આજના લેક્ચરમાં જે આપણે ટોપિક ભણવાનો છે એ છે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. જ્યારે આપણે ડાયપોલને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ તો એના પર બળ લાગવાના કારણે, આમ તો ખરેખર બળ યુગમાં લાગવાના કારણે ટોર્ક લાગે. હવે સૌથી પહેલાં તો તમને ટોર્કનો કન્સેપ્ટ છે એ પહેલાં આપણે રિવાઇઝ કરી લઈએ, થોડું યાદ કરી લઈએ. ધોરણ 11ની અંદર ચાક ગતિવાળું જે ચેપ્ટર આવતું ત્યાં આપણે ટોર્ક વિશે ભણતા હતા. તો ટોર્ક શું છે, ટોર્ક ક્યારે લાગે એની થોડી વાત કરી લઈએ. ધોરણ 11માં આમ મુખ્યત્વે બે પ્રકારની ગતિ આપણે ભણેલા છીએ. એમ તો ગતિના ઘણા અલગ અલગ પ્રકાર છે, પણ મુખ્ય બે ગતિ આપણે ભણ્યા હતા, રેખીય ગતિ અને ચાક ગતિ. આ સિવાય દોલિત ગતિ, આવર્ત ગતિ, આ બધું છેલ્લા જે ચેપ્ટર છે ત્યાં આગળ ભણ્યા હતા દોલન અને તરંગોની અંદર. પણ શરૂઆતના બાકીના જે ચેપ્ટર છે, ઓલા પાર્ટ 1ની જો વાત કરીએ આપણે, તો એના અંદર બે ગતિ મુખ્ય આવતી હતી, રેખીય ગતિ અને ચાક ગતિ. રેખીય ગતિ એટલે શું? તો કે પદાર્થ છે સીધી રેખામાં ગતિ કરે. જ્યારે ચાક ગતિ એટલે પદાર્થ છે પોતાની જગ્યા ઉપર આમ ગોળ ગોળ ફરે, વર્તુળાકાર ફરે, બરાબર? તો એને ચાક ગતિ કહેવાય. આ બંને માટે જરૂરી વસ્તુ શું કે તમારે કોઈ પદાર્થને રેખીય ગતિ કરાવવી હોય, આમ સીધી રેખામાં ગતિ કરાવવી હોય તો તમારે બળ લગાડવું પડે, હે ને? કોઈ માનો કે આ એક પેન છે મારા હાથમાં, હવે આને મારે સીધે આગળ લઈ જવી છે, તો આમ પાછળથી આમ એક હું બળ લગાડું એટલે પેન છે એ આગળ જશે, રેખીય ગતિ કરે છે, બરાબર? તો રેખીય ગતિ કરાવવા માટે આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવું પડે. જ્યારે ચાક ગતિ કરાવવી હોય, ચાક ગતિ એટલે કે આ પેનને મારે જે છે ને પોતાની જગ્યા ઉપર આમ ફેરવવી છે, આમ આ રીતે ગોળ ગોળ, બરાબર? આમ ફરવી જોઈએ. તો એના માટે મારે આ પદાર્થ ઉપર જે છે ને, આમ તો આપણે એમ બળ જ લગાડીએ છીએ, પણ ખરેખર બળ નથી લગાડતા, ત્યાં આપણે લગાડીએ છીએ ટોર્ક. તો ટોર્ક શું છે, ટોર્ક ક્યારે લાગે એની શરતો ખાસ તો આપણે સમજવાની છે. તો ટોર્ક જે ધોરણ 11માં આપણે ભણ્યા, તો ત્યાં આગળ એવી વાત આવે કે ભાઈ ટોર્ક છે ને એ ત્યારે જ લાગે જ્યારે પદાર્થ ઉપર છે ને એ બળયુગ્મ લાગતું હોય. બળયુગ્મ કહેતા ફોર્સ કપલ અથવા બે બળ, ટૂંકમાં કપલ સમજો છો ને, જોડી, ટૂંકમાં બળોની જોડી છે એ લાગવી જોઈએ, બે બળ લાગતા હોવા જોઈએ. પહેલી શરત આ છે. આ જે પેન છે આના પર હું બે બળ લગાડીશ, બરાબર? હમણાં હું તમને ખ્યાલ આપું, બધી ત્રણે શરત આપણે જોઈ લઈએ, પછી ખબર પડશે કેમ ટોર્ક લાગશે. બે બળ લાગતા હોય છે, પહેલી વસ્તુ તો આ છે. બીજી વસ્તુ કે આ જે બે બળ લાગે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, ઓકે? અને ત્રીજી વસ્તુ કે જે બે બળ લાગે છે વિરુદ્ધ દિશામાં છે એ એક રેખસ્થ ન હોવા જોઈએ, એક લાઇનમાં ન હોવા જોઈએ. તો પદાર્થ જે છે એના પર ટોર્ક લાગે અને પદાર્થ છે એ ફરે, બરાબર? કઈ રીતે? સપોઝ આપણે આ પેનને જ ફેરવવી છે, તો આના માટે વાત કરીએ. પહેલાં તો બે બળ લાગવા જોઈએ. તો હું આના પર બે બળ લગાડું. માનો કે હું આ બે બાજુ આ પેન છે ને આમ બે બાજુ આમ ખેંચું, એક બળ આમ લગાડું, એક બળ આ દિશામાં લગાડું, તો બે બળ તો લાગે જ છે, બરાબર? બીજી શરત શું હતી? બંને બળ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો એક બળ છે આ બાજુ છે, એક બળ આ બાજુ છે, તો બે વિરુદ્ધ દિશામાં છે, બરાબર? બે બળ છે, બે વિરુદ્ધ દિશામાં પણ છે. પણ ત્રીજી શરતનું પાલન અહીંયા નથી થતું. ત્રીજી શરત શું હતી? બંને બળ એક રેખસ્થ ન હોવા જોઈએ. એટલે આ જે બે બળ હું લગાડું છું એ અત્યારે જોવા જાઉં તો બે એક જ લાઇનમાં છે. આ બાજુનું જે બળ લગાડું છું એ આમ છે. અહીંયા હું તમને બતાવું. માનો કે આ પેન અથવા તો ટૂંકમાં કોઈ પણ એક લાકડાની વસ્તુ કે કોઈ બી છે કંઈક, બરાબર? એક બળ હું આ બાજુ લગાડું, એક બળ જે છે એ હું આ બાજુ લગાડું, તો બે બળ છે, પહેલી શરત પૂરી થાય છે. બે વિરુદ્ધ દિશામાં છે, બીજી શરત પૂરી થાય છે. પણ બંને બળ અહીંયા એક રેખસ્થ છે, ખરેખર ન હોવા જોઈએ. ત્રીજી શરત એ છે, તો જ ટોર્ક લાગે, બરાબર? અહીંયા જોવા જાવ તો બે બળ એક રેખસ્થ એટલે બેની એક જ લાઈન છે. જો તમે આ બે બળને આમ જોડો ને, પાછળથી આમ કનેક્શન આપો ને, તો બે લગભગ એક જ લાઈનમાં છે. જો આવું થાય ને તો પદાર્થ પર ટોર્ક ન લાગે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, આવું ન હોવું જોઈએ. બે જે બળ લાગે છે એ એક રેખસ્થ ન હોવા જોઈએ, એટલે અહીંયા ટોર્ક નથી લાગતું. પહેલી વસ્તુ આ. હવે બીજો કિસ્સો વિચારો. માનો કે આ જ વસ્તુને હું આમ બે બાજુથી દબાવું, આ રીતે એક બળ આમ લગાડું અંદર, આ બાજુથી બળ આ બાજુ લગાડું, તો બે બળ લાગે છે, સામસામે છે, બે વિરુદ્ધ દિશામાં છે. પણ અહીંયા પણ બંને બળ જે છે એની દિશા તો એક જ થઈ ને. એક બળ આપણે આમ લગાડીએ અને એક બળ આમ લગાડીએ, આમ સામસામા, તો થયા તો બે એક જ લાઈનમાં. તો અહીંયા પણ ટોર્ક લાગશે નહીં. ટોર્ક નહીં લાગે એટલે કે આ પેન છે ને પોતાની જગ્યા પર ફરશે નહીં, ચાક ગતિ નહીં કરે. તો ચાક ગતિ ક્યારે થશે? તો હવે ત્રીજી શરત જે છે ખાસ, બે બળ હોવા જોઈએ, પહેલી શરત. બીજી, બંને બળ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. અને ત્રીજી શરત જે છે એ બંને બળ એક રેખસ્થ ન હોવા જોઈએ, બરાબર? તો એવું તમે કઈ રીતે વિચારો? તો હું એક કામ કરું,
આ જ વસ્તુ જે છે ને એને આપણે જે સામસામા અથવા તો વિરુદ્ધ દિશામાં જે બળ લગાડે ને એના કરતાં હું એક કામ કરું કે આના ઉપર આપણે બળ છે ને કંઈક આ રીતે લગાડીએ કે અહીંયા એક આપણે માનો કે આ લાકડાનું આ એક આપણી પાસે શું કહેવાય પેલું છે નળાકાર, અહીંયા એક ખીલ્લી લગાડી દઉં, બરાબર, અને ત્યાંથી એક દોરી બાંધીને આમ ઉપર તરફ ખેંચું, બરાબર, અને આ બાજુનો જે ભાગ છે ત્યાં ખીલી લગાડી અને ત્યાં દોરી બાંધીને નીચે ખેંચું. ખ્યાલ આવે છે વાત? આમ આ જે આ પેન છે એક બળ અહીંથી હું લગાડું પણ ઉપર આમ, અને અહીંથી બળ લગાડું નીચે. જો આમ બળ લાગશે ને તો ફરશે. જોવા ખ્યાલ આવે છે વાત? એક દોરી બાંધીને તમે આમ ઉપર ખેંચો, અહીંયાથી આમ નીચે ખેંચો છો, આમ કરશું ને તો આ પદાર્થ પોતાની જગ્યા પર ફરશે, એટલે કે ચાક ગતિ થશે, બરાબર. તો ચાક ગતિ થાય એના માટે ટોર્ક લાગવું જોઈએ, અને ટોર્ક ત્યારે લાગે જ્યારે બે બળ વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખામાં ન હોય ત્યારે ટોર્ક લાગે, બરાબર. અને ટોર્ક લાગે એટલે પદાર્થ છે પોતાની જગ્યા પર ફરે, ચાક ગતિ કરે. ઓકે, તો આટલો કન્સેપ્ટ છે ખાસ આપણને ક્લિયર થવો જોઈએ. બીજી વાત કે ટોર્ક જે છે એનું સૂત્ર, ટોર્કનું સૂત્ર ધોરણ 11 ની અંદર તમે ભણતા હતા આર ક્રોસ એફ અથવા આર એફ સાઇન થીટા. ઓકે, જે આર સાઇન થીટા છે એ લંબ અંતર છે. આ બે બળ છે ને, આ સપોઝ અત્યારે હું આની જ વાત કરું કે આના ઉપર લાગતું ટોર્ક આપણે ધારો કે આ ઉગમ બિંદુ વચ્ચેનું જે મધ્ય બિંદુ છે એનાનું લક્ષીને મને ટોર્ક ગણવું હોય તો શું કરવાનું કે ભાઈ આ મધ્ય બિંદુથી આ અંતર કેટલું, સપોઝ આપણે કહી દઈએ 10 સેન્ટીમીટર, અને આ જે બળ લગાડીએ છીએ એ સપોઝ 5 ન્યૂટનનું છે. તો અહીંયા ટોર્કનું સૂત્ર શું થશે તો કે ટોર્ક બરાબર આર કેટલું છે 10 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવો 10⁻², અને એફ કેટલું છે તો કે 5. બધાને ગુણાકાર કરી નાખો એટલો ટોર્ક મળશે, બરાબર. અને એનો એકમ થશે ન્યૂટન, અને આ અંતર છે મીટરમાં, સેન્ટીમીટર મીટરમાં ગણો એટલે ન્યૂટન ઇન્ટુ મીટરનો એકમ થશે. પણ ખાસ વાત એ છે અહીંયા કે જે બળ લાગતું હોય ને એને લંબ રૂપે અંતર હોવું જોઈએ, બરાબર. એવું અંતર આપણે ધ્યાનમાં રાખવાનું. સારું, બાકી આપણે આપણો જે અત્યારનો જે ટોપિક છે એ ચર્ચા કરીશું, એમાં વધારે તમને એ આઈડિયા ક્લિયર થઈ જશે. પણ મેઇન વાત આ ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ પર ટોર્ક લાગે ત્યારે બળ છે એ એક રેખસ્થ ન હોવા જોઈએ, જે બે બળ લાગતા હોઈએ, બરાબર. સારું, ચાલો હવે અહીંયા ફટાફટ આપણે પહેલાં આકૃતિ દોરી દઉં હું. તો નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ચલો ને આનાથી જ દોરી દઉં. નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે એક સરખું વિદ્યુત ક્ષેત્ર હોય એવું, બરાબર. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવીએ. આ જે હું બતાવું છું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય. માનો કે આવી કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આ એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ E વડે બતાવીએ, બરાબર. આના અંદર આપણે ડાયપોલ મૂકવાની છે. હવે ડાયપોલ મૂકશું ને એ હું થોડીક ત્રાસી મૂકીશ. શા માટે હું તમને હમણાં ખ્યાલ આપું. સામાન્ય રીતે ડાયપોલમાં આપણે કઈ રીતે કરતા હોઈએ, એક અહીંયા હું રાખું -Q અને અહીંયા રાખીએ આપણે +Q. સામાન્ય રીતે આપણે ડાયપોલ આવી રીતે દોરીએ છીએ, પણ આમ દોરવાથી શું થાય એની હું વાત કરું. જો આવું હું નહીં દોરું, આ તો ખાલી આવું દોરું તો શું થાય એની વાત કરું છું. માનો કે આપણે આવી રીતે ડાયપોલ દોરી અને એના ઉપર આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે લાગુ પાડી દીધું. આ છે વિદ્યુત ક્ષેત્ર E, બરાબર. હવે આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર હોય ને Q, એને તમે વિદ્યુત ક્ષેત્રમાં રાખો તો એના ઉપર લાગતું બળ F બરાબર QE સૂત્ર વડે આપવામાં આવે. વિદ્યુત ક્ષેત્ર જે મૂળ વ્યાખ્યા હતી યાદ કરો, E બરાબર F/Q, પછી F બરાબર QE. આપણે એક ઉદાહરણના દાખલામાં સૂત્રનો ઉપયોગ કર્યો હતો, બરાબર. તો જ્યારે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં રાખો તો એના ઉપર લાગતું બળ F બરાબર QE થી આપવામાં આવે. પણ બીજી વાત આપણે ત્યાં એ પણ કરી હતી કે ધન વિદ્યુત ભાર હોય, ઓલો ઉદાહરણ જો તમને યાદ આવતું ને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વાળું હતું, બે નીચે પડતા હતા 1.5 સેન્ટીમીટર, એમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો હતો. ઓકે, અને તે બીજી વસ્તુ એમ પણ હતી કે અગર આ Q જે છે એ ધન હોય તો જેના પર બળ લાગે એ ક્ષેત્રની દિશામાં જ હોય, અને જો ઋણ વીજભાર હોય તો લાગતું બળ છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો અત્યારે માનો કે હું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બતાવું અને ડાયપોલ પણ આડી જ બતાવું, તો આ બે ઉપર લાગતા બળ કઈ દિશામાં હશે. જો આ +Q છે તો +Q છે માટે એના પર બળ આમ લાગશે. આ -Q છે તો -Q પર ક્ષેત્રની વિરુદ્ધ દિશા એટલે બળ આમ લાગશે. તો આ જે બે બળ છે, જો દેખાય છે ને આ બે તીર મેં નાના નાના કર્યા મેં, એક આ બળ અને એક આ બળ, બે બળ છે વિરુદ્ધ દિશામાં છે પણ એક જ લાઈનમાં થઈ જાય. જો તો આવું કરીએ ને તો ટોર્ક લાગે નહીં. તો ટોર્ક લાગવા માટે શું કરવું પડે, આ બે બળ એક જ લાઈનમાં ન હોય ને એવી રીતે દોરવું પડે. એટલા માટે હું અહીંયા એવું કરીશ કે આ જે +Q છે ને એને અહીંયા ક્યાંક બતાવું. ડાયપોલ જ બતાવવાની છે આપણે, બરાબર. આમ છે એની જગ્યાએ હું ક્રોસમાં બતાવું. તો અહીંયા આગળ માનો કે આ +Q વિદ્યુત ભાર છે અને -Q વિદ્યુત ભાર છે ને એક અહીંયા બતાવું, બરાબર. આ છે -Q વિદ્યુત ભાર
અને આ બંનેને જોડતી રેખા એટલે કે એની અક્ષ અથવા તો આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જો હું બતાવું, બરાબર, તો આ જે અંતર છે એને આપણે કહીએ છીએ 2a. ઓકે, દેખાય છે ને? થોડુંક બ્લેક ને બ્લુ ને બધું મિક્સ થઈ જાય છે, પણ હા દેખાય છે. ચલો ને, વાંધો નહીં આવે. તો મેં ટૂંકમાં ડાયપોલ આમ સીધી બતાવવાના બદલે આમ બતાવી છે. શા માટે એવો તમને ખ્યાલ આવવો જોઈએ. જો આમ આ રીતે બતાવું તો બે બળ આમ વિરુદ્ધ દિશામાં એક જ લાઈનમાં થઈ જાય તો ટોર્ક ના લાગે. બરાબર, ટોર્ક લગાડવા માટે આપણે બે બળ છે એક રેખામાં ન હોય એવું વિચારવું પડે. એટલે મેં બે વિદ્યુતભાર આ રીતે બતાવ્યા. હવે તમે વિચારો કે અહીંયા બંને ઉપર લાગતા બળ કઈ દિશામાં હશે. જો આ પ્લસ ક્યુ છે તો પ્લસ ક્યુ ધન વિદ્યુતભાર હોય એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે આ દિશામાં હશે. એફ આને હું કહી દઉં F પ્લસ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ જે છે QE જેટલું, બરાબર. અને આના ઉપર લાગતું બળ તો આ જે છે એ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, ઋણ વીજભાર છે. ઋણ ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા, વિદ્યુત ક્ષેત્ર આપણે બ્લેક કલરથી જે બતાવ્યા આ બાજુ એના કરતાં વિરુદ્ધ દિશા એટલે આમ થશે. તો માઇનસ ક્યુ ઉપર લાગતું બળ છે એ આ દિશામાં થશે. F માઇનસ કહી દઉં એને, એ પણ મૂલ્યની દ્રષ્ટિએ તો QE જેટલું જ હશે, બરાબર. ઋણ છે માટે આમ ને આ ધન છે માટે આમ. હવે તમે જુઓ ધ્યાનથી કે બે બળ છે તો કે હા, એક F પ્લસ વાળું છે, એક F માઇનસ વાળું છે. ધન વીજભાર ઉપર લાગતું બળ, ઋણ વીજભાર ઉપર લાગતું બળ. પછી બે વિરુદ્ધ દિશામાં છે તો કે હા, એકની દિશા આમ છે, એકની દિશા આમ છે. શું બે એક જ લાઈનમાં છે તો કે નહીં. તમે જો આ F પ્લસની લાઈન જુઓ ને તો આ છે, જો આ F પ્લસની લાઈન થઈ અને F માઇનસ જે છે આ ઋણ વીજભાર ઉપર લાગતું બળ એની લાઈન આ છે. જો બે એક જ લાઈનમાં નથી, બે અલગ અલગ લાઈનમાં છે, બરાબર. એટલે કે બંને બળ એક રેખસ્થ નથી. એટલે હવે આના ઉપર ટોર્ક લાગશે, બરાબર. આકૃતિ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે તમને દરેકને? ફરીવાર જોઈ લેજો. વિદ્યુત ક્ષેત્ર છે આમ બતાવ્યું છે, ડાયપોલના બે વિદ્યુતભાર હોય માઇનસ ક્યુ પ્લસ ક્યુ. આમ જાણી જોઈને આમ મેં ક્રોસ બતાવ્યા છે કારણ કે મારે આજે એના પર બે બળ લાગે એ અલગ અલગ રાખવા છે. એક જ લાઈનમાં આવી જાય એવું નથી કરવાનું આપણે. એક લાઈનમાં હોય તો ટોર્ક જ ના લાગે, બરાબર. ઓકે, હવે અહીંયા આનું લખાણ હું કરી દઉં થોડી વાર પોઝ કરીને, જેથી આપણો ટાઈમ ના બગડે. ઓકે, તો મેં અહીંયા આકૃતિનું વર્ણન છે બધું કરી દીધું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ E જેટલો નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. ક્ષેત્ર સાથે થીટા ખૂણો બને. હવે જો થીટા ખૂણો છે ને એ અહીંયા બતાવીશું, આ ખૂણો, બરાબર. અહીંયા ક્ષેત્ર સાથે જે ડાયપોલ ખૂણો બનાવે એ ખરેખર ડાયપોલ મોમેન્ટ સાથેનો ખૂણો. ડાયપોલ મોમેન્ટ યાદ કરો આપણે, માઇનસ ક્યુથી પ્લસ ક્યુ દિશામાં એટલે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, માઇનસ ક્યુથી પ્લસ ક્યુ, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર. બે વચ્ચેનો કાંઈક ખૂણો બને છે, એ ખૂણોને આપણે કહી દીધું થીટા. ઓકે, તો થીટા ખૂણો બને તે રીતે આપણે વિદ્યુત ડાયપોલ છે એ રાખી છે અને તમે ધ્યાનમાં લેવાની છે આપણે. હવે આ જે ડાયપોલ છે એના પર બે બળ લાગશે. આપણે વાત કરીએ એમ કે પ્લસ ક્યુ છે એના પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે, માઇનસ ક્યુ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો એ જ વસ્તુ લખી છે અહીંયા. ડાયપોલના વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પર લાગતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લીધે લાગતા બળો F પ્લસ એ QE અને F માઇનસ છે માઇનસ QE. જો મેં સદિશ કર્યા છે માથે એટલા માટે મેં ઋણ નિશાની સાથે લખી છે. તો આ બે બળ જે છે મૂલ્યની દ્રષ્ટિએ જોવા જાવ તો આનું મૂલ્ય પણ QE છે, આનું મૂલ્ય પણ QE જ છે. એટલે કે સમાન મૂલ્યના છે બંને, અને બે કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. આપણને આકૃતિમાં દેખાય જ છે. સાથે સાથે અહીંયા એવું લખ્યું છે આપણે જો કે તેમજ આ બંને બળો એક રેખસ્થ નથી, એક જ લાઈનમાં નથી, બે અલગ અલગ લાઈનમાં છે, બરાબર. આમ હોત ને, બરાબર, આ રીતે મતલબ આમ તો ટોર્ક ના લાગે, પણ ઉપર નીચે છે, એક આમ લાગે એક આમ લાગે છે. એટલે આ જે તમે વિચારો ને કે આ પેન છે, બરાબર, આ છેડો છે એ આમ ખેંચાય છે અને આ છેડો છે ને એ આમ ખેંચાય છે. એટલે પરિણામે આ પેન છે આમ ફરશે કે નહીં, બરાબર, આમ પોતાની જગ્યા પર ફરશે એટલે કે ટોર્ક લાગશે. તો એક રેખસ્થ નથી, પરિણામે ડાયપોલ ઉપર ટોર્ક લાગશે. તો ટોર્કનું જે સૂત્ર છે એ ખરેખર આપણે જોયેલું RF લખતા ને, R ક્રોસ F વાળું, એ આ રીતે લખી શકાય. બંને બળો વચ્ચેનું લંબ અંતર, બરાબર, આ રીતે R લંબ, અને બંનેમાંથી કોઈ એક બળનું મૂલ્ય. તો કોઈ એક બળ લખવાનું છે અને ધારો કે હું F કહી દઉં. હવે લંબ અંતર એટલે શું? અહીંયા તમે આકૃતિમાં જુઓ ધ્યાનથી કે આકૃતિની અંદર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું અંતર જે પેલું 2a છે ને એ લંબ નો કહેવાય, એ તો આમ ક્રોસમાં કહેવાય. જુઓ, ખ્યાલ આવે છે? આપણે આ બે બળો વચ્ચેનું લંબ અંતર જોઈએ છે. લંબ એટલે આમ સીધે સીધું અંતર. તો એ અહીંયા આપણે આકૃતિમાં બતાવીએ ને તો એ અંતર થશે આ, જુઓ
આ અંતર, આને લંબ અંતર કહેવાય છે, બરાબર. આ ઉપરની સીધી લાઈન બળની, આ નીચેની, બે વચ્ચેનું સીધું અંતર. તો આ જે અંતર છે ને એ લંબ અંતર છે, બરાબર. એને હું કહી દઉં આર લંબ. આ અંતર આપણે પહેલાં તો મેળવવું પડશે અને પછી એ સામે આપણે લખીએ. એક કામ કરીએ, પહેલાં હું લંબ અંતર છે અલગ લખી દઉં. આ સમીકરણ આપણે આમનો રાખીએ, બરાબર. ટોર્કનું સમીકરણ આને કહી દઉં હું 1. હવે લખીએ, અહીં બંને બળો વચ્ચેનું લંબ અંતર, એને હું આર અને એના પ્રત્યેમાં લંબની નિશાની આપણે લખી દઈએ, આર લંબ, બરાબર. આ કઈ રીતે લખી શકાશે? તો તમે જુઓ, આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ તમે ધ્યાનમાં લો. ધારો કે અહીંયાનું બિંદુ છે ને હું એ કહી દઉં, આ બિંદુને હું બી કહી દઉં અને આ બિંદુ છે ને સી કહી દઉં. તો આ ત્રિકોણ ABC છે ને કાટકોણ ત્રિકોણ છે. પહેલાં તો જુઓ તમે, આ અંતર જોઈએ છે એટલે અહીંયા લંબ હશે એટલે આ ખૂણો 90નો છે, બરાબર. તો કાટકોણ ત્રિકોણ છે, અહીંયા કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ એટલે આ 2A જે છે ને એ આપણા માટે કર્ણ થશે અને આ ખૂણો છે એ થીટા આપણે ધારી લીધો છે. આપણે અંતર જોઈએ છે આ સામું, A થી B સુધીનું અંતર જોઈએ છે, બરાબર. તો આર લંબ જે છે ને એ ખરેખર આપણે AB મેળવવાનું છે આકૃતિમાં. તો ત્રિકોણમિતિય ગુણોત્તરો જે આપણે ભણીએ છીએ એમાંથી કયો એવો ગુણોત્તર છે કે જેમાં આ સામેની બાજુ આપણને મળી શકે? આ ખૂણાની સામેની બાજુ કેવો છે? જો આ થીટા છે, એની સામેની બાજુ છે. કર્ણની કિંમત આપણી પાસે છે 2A જેટલી. તો આપણને સૌને ખબર છે કે સાઇન થીટાનું સૂત્ર છે. સાઇન થીટા તમે લો, આમાં સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એવું થશે. અહીં બાજુમાં લખું હું, સાઇન થીટા બરાબર, જો અહીંયાથી તમે સાઇન લો તો સામેની બાજુમાં શું આવશે? AB, એટલે કે લંબ અંતર, અને છેદમાં કર્ણ શું થશે? 2A. તો આમાંથી તમે AB ને કરતા બનાવો તો AB બરાબર શું થાય? તો 2A અહીંયા આવી છે એટલે આ થઈ જશે 2A સાઇન થીટા. ખ્યાલ આવી વાત? એટલે આપણે આ જે બે બળ લાગે છે એમના વચ્ચેનું લંબ અંતર જોઈએ સીધે સીધું. આ જે 2A છે ને તો ક્રોસમાં છે, બરાબર. એટલે એ અંતર નથી લખવાનું, લંબ અંતર એટલે આ અંતર. એટલે આપણે ત્રિકોણ બનાવ્યું, આ ત્રિકોણમાં અહીંયાથી તમે સાઇન થીટા લો તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે આ લંબ અંતર છેદમાં કર્ણ, એ મેં લખી દીધું છે. હવે એમાંથી તમે આ સામેની બાજુ એટલે કે લંબ અંતર એટલે કે AB ને કરતા બનાવો તો AB ની જગ્યાએ શું લખાય? 2A સાઇન થીટા. એટલે ડાયરેક્ટ મેં લખી દીધું આ રીતે કે આર લંબ બરાબર AB બરાબર 2A સાઇન થીટા. હવે આ કિંમત છે આપણે સૂત્રમાં લખીએ. તો તેથી ટોર્ક માટે સિમ્બોલ છે આવો. ઘણા લોકો એને ટાવ બોલે છે, ઘણા ટો બોલે છે, બરાબર. તો ટાવ બરાબર બંને બળો વચ્ચેનું લંબ અંતર, એ આપણને કેટલું મળ્યું? 2A સાઇન થીટા. અને બીજું શું છે એના સાથે ગુણાકારમાં? બંનેમાંથી કોઈ એક બળનું મૂલ્ય. હવે એક બળ છે એ પ્લસ QE છે, એક માઇનસ QE છે, પણ મૂલ્ય જોવા જાવ તો QE થશે. એટલે અહીંયા હું લખી દઉં મૂલ્ય QE. ઓકે. હવે આને તમે થોડુંક ગોઠવો તો આવું થાય. જો 2A અને Q છે એને પહેલાં લખી દઉં, પછી હું લખું E અને અહીં લખી દઉં સાઇન થીટા. હવે આ જે વસ્તુ છે 2AQ એને કહેવાય ડાયપોલ મોમેન્ટ P. એટલે આપણે અહીંયા લખી શકીએ ટોર્ક બરાબર PE સાઇન થીટા. અહીંયા મેં P છે એ કોની જગ્યાએ લખ્યું છે? 2AQની જગ્યાએ, બરાબર. અને જો સાઇન થીટા તમે દૂર કરો તો તમે આને સદિશ સ્વરૂપે લખી શકો P ક્રોસ E. આ તો તમને ધોરણ 11નું થોડું ઘણું સદિશવાળું યાદ હોય તો ખબર હશે. અને ડોટ ગુણાકાર હોય તો કોસ થીટા આવે અને ક્રોસ ગુણાકાર હોય તો સાઇન થીટા આવે. એટલે અહીંયા સાઇન થીટા હતું એટલે મેં બે વચ્ચે ક્રોસ ગુણાકાર લખી દીધો છે. ઓકે. તો આ જે સૂત્ર મળ્યું આપણને સમીકરણ, આને કહી દઈએ આપણે 2, બરાબર. ટોર્ક બરાબર P ક્રોસ E લખો અથવા PE સાઇન થીટા લખો, બે વસ્તુ એક જ છે. તો આ જે સમીકરણ 2 છે, સમીકરણ 2 એ ડાયપોલ પર લાગતા શેનું સૂત્ર છે? તો કે ભાઈ ટોર્કનું સૂત્ર છે. ઓકે. અને ટોર્કનો એકમ જો આપણે લખવો હોય, ટોર્કનો એકમ તો અહીંથી જ લખી શકાય ને. શું હતું? બે બળો વચ્ચેનો લંબ અંતર, અંતરનો એકમ મીટર, અને બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, તો બળનું એકમ છે ન્યૂટન. એટલે ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા આને કહેવાય જૂલ, બરાબર. જેથી પણ બતાવી શકાય.
જો કે આની જરૂર નથી, આ તો આપણને ખ્યાલ જ હોય ધોરણ 11માં ભણી ગયા એટલે, બરાબર. સારું, તો આ નાનકડો ટોપિક છે, 2 થી 3 માર્કમાં પૂછી શકાય એવો કે ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આપો, પણ એમાં ખાસ આ આકૃતિ તમને સમજાવવી જોઈએ. અને શા માટે મેં આમ ક્રોસ મૂક્યા છે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. જો મેં સીધા રાખ્યા હોત બે વીજભાર તો એના ઉપર ટોર્ક લાગે જ નહીં, બરાબર છે. સારું, તો આ સૂત્ર છે ટોર્ક બરાબર PE sin θ. હવે આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન છે, નાનકડો એવો છે, MCQ પ્રકારનો પ્રશ્ન કહેવાય, અને બહુ બધી વખત બોર્ડ એક્ઝામમાં, MCQમાં, ઇવન ગુજકેટના MCQમાં પણ આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે, બરાબર. અને બહુ સિમ્પલ છે, એમાં કંઈ બહુ અઘરું નથી. હું જરા ટેક્સ્ટ બુકમાંથી કાઢીને કહું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 10. પહેલાં તો ડેટા લખી દઈએ આપણે અહીંયા, આખી રકમ લખવાની બહુ જરૂર નથી. સ્વાધ્યાય 1.10 રકમ એવી છે કે 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર ની ડાયપોલ ચાક માત્રા, ડાયપોલ ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ આપેલી છે આપણને, 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. તો આટલી ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે. આમ તો એકમ ઉપરથી ખબર પડી જાય કે આ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. તો આટલા વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે, ના વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે રહેલી છે, એટલે થીટા આપેલો છે તમને 30 ડિગ્રી રહેલી છે. તો આ ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું માન શોધો. ટોર્કનું મૂલ્ય મેળવવાનું છે આપણે. જો ટોર્કનું સૂત્ર તમે જોયું છે, PE sin θ, P પણ આપી દીધો, E આપી દીધો, થીટા આપી દીધો, જાતે ગણી શકાય એવો પ્રશ્ન છે, બરાબર. છતાંય હું લખી જ દઉં, કારણ કે મને તમારા પર થોડોક વિશ્વાસ ખરો ને. અહીંયા લખી દઈએ ટોર્ક બરાબર PE sin θ. P છે 4 × 10⁻9, E 5 × 10⁴, અને sin θ કેટલું છે તો કે 30 ડિગ્રી. હવે અહીંયા 4 × 5 એટલે 20 લખી દઉં, આ 10⁻9 અને +4 એટલે 10⁻5 લખી દઈએ બાજુમાં, અને sin 30ની કિંમત થાય 1/2. આ તો આપણને ખબર જ હોય. અહીં છેદ ઉડાડો, 2 × 2 અને 20 ના અડધા 10, તો આ 10 × 10⁻5 આવું આવ્યું. અને 10ની ઉપર કાંઈ નો 1 ઘાત તો કહેવાય જ, અહીં 10ની 1 ઘાત એને -5 ઘાત, એટલે ટોટલ થઈ જશે 10⁻4 ઘાત, અને એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. તો 10⁻4 ઘાત ન્યૂટન મીટર જેટલું ટોર્ક છે એ આ ડાયપોલ ઉપર લાગશે. MCQ પ્રકારનો પ્રશ્ન છે, અને હું એમ ન કહીશું કે 2 માર્કમાં પૂછાય, બરાબર, અડધા માર્કનો સવાલ કહેવાય, પણ તો MCQમાં 1 માર્કમાં આવતો હોય છે. સારું, તો નાનકડો ટોપિક હતો. આઈ હોપ કે તમને સમજાણો હશે, અને રિવાઇઝ કરી લેજો વ્યવસ્થિત. ન ખ્યાલ આવે તો જણાવજો, કોમેન્ટમાં કહેજો, બરાબર. લગભગ તો ખ્યાલ આવી જશે. સારું, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.